હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને ખ્યાલ હશે કે આવનારી પરીક્ષાઓની અંદર એઆઈ ને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. તેમાંનો એઆઈ ને લગતો એક સમિટનો એક પ્રશ્ન છે કે કયા દેશે એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ની યજમાની કરી હતી? તો ઓપ્શન એ છે ભારત, ઓપ્શન બી સ્વિટ્ઝરલેન્ડ, ઓપ્શન સી ફ્રાન્સ અને ઓપ્શન ડી છે યુએસએ. તો આનો સાચો જવાબ આવશે ભારત. તો આનું આયોજન કઈ જગ્યાએ થયું હતું? તો ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે. તો આનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યું હતું. આની થીમ શું હતી? બહુજન હિતાય સર્વજન સુખાય. તો આ એઆઈ ઇમ્પેક્ટ સમિટની અંદર 3 પાયાના સ્તંભોની રચના કરવામાં આવી હતી. તો એ 3 પાયાના સ્તંભો શું છે? એમાંનો એક છે પ્લાનેટ, બીજું છે પીપલ અને ત્રીજું છે પ્રોગ્રેસ. તો આવનારી પરીક્ષાની અંદર એક વધુ પ્રશ્ન પૂછાઈ જાય કે એઆઈ સમિટનું 2027 યજમાન દેશ કયો છે? તો 2027 ની અંદર 2027 એઆઈ ઇમ્પેક્ટ સમિટ કે જે સ્વિટ્ઝરલેન્ડ દેશની અંદર યોજવામાં આવશે. તો આની એક ક્વિક આપણે રિવિઝન માટેની ક્વિક ફેક્ટ જોઈ લઈએ. જેમ કે પરીક્ષાલક્ષી માહિતીની અંદર આ વિશ્વની પ્રથમ વૈશ્વિક એઆઈ સમિટ હતી કે જે સાઉથ ગ્લોબલમાં યોજાયેલી પ્રથમ ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ છે. તો આગળ જણાવ્યું એ પ્રમાણે કે આનું આયોજન ભારત મંડપમ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ આયોજન કયા મંત્રાલય અંતર્ગત આવે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે ક્યારેક. તો આ કયા મંત્રાલય અંતર્ગત આવશે? ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત આવશે. તો એની થીમ આપણે આગળ જોઈ કે સર્વજન હિતાય અને સર્વજન સુખાય છે. તો આના 3 સૂત્રો આગળ જણાવે એ પ્રમાણે પીપલ, પ્લાનેટ અને પ્રોગ્રેસ છે. અને આગામી 2027 ની અંદર સમિટ જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે યોજવામાં આવશે. જો તમને આ વિડીયોમાંથી પરીક્ષાલક્ષી ખૂબ જ ઉપયોગી માહિતી મેળવી હોય તો આ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.